ભાવનગર સીઓ તાલુકાના સાણોસરા ગામે આવેલ રામદેવ પીર બાપાના મંદિરે ધાર્મિક આસ્થાનો વિશેષ માહોલ જોવા મળ્યો। મંદિર ખાતે 6 મહિના પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયા બાદ રામદેવ પીર યુવક મંડળ દ્વારા રામદેવ પીર બાપાનું ભવ્ય આખ્યાન યોજવામાં આવ્યું। આ ધાર્મિક કાર્યક્રમમાં રામદેવ પીર બાપાની મહિમા અને તેમના જીવન પ્રસંગોનું આખ્યાન મારફતે સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું। આપણું રામદેવ પીર યુવક મંડળ આખ્યાન રમી રહ્યું છે, તેને સાથ અને સહકાર આપજો। જો તમે જોવા આવો તો મંડળને મજા આવે, પણ આપણે જે આજનું આખ્યાન છે તે તમને બધાને ખબર તો હશે કે સમાજ ચોરી કરીને લઈ જાય તો રામદેવ પીર બાપા તો કદાચ 3 ભુવનમાં કે 3 રાજ્યમાં હોય તોય પકડી લાવે। એટલે અમે પહેલે દિવસે સીસીટીવી કેમેરા ચેક કર્યા, એટલે અમે બધા મંડળે સંકલ્પ લીધો કે જો રામદેવ પીર બાપા ચોરને પકડીને લાવશે તો આપણે ધામધૂમથી આપણે તેમનું આખ્યાન રમવાનું છે। માનતા લીધી હતી કે એક મંડળે 6 મહિનાની બોલી હતી, પણ 6 મહિના ન થવા દીધા, અને ચોરને એક એવી હતી કે ગમે ત્યાં ચોર પકડાઈ જાય, પૈસા આપણે આપે કે ન આપે, પણ ચોરને આ મંદિર ઉપર આવવું જોઈએ। તો કાલે પોલીસ સ્ટેશને પીએસઆઈ તરફથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ ચોરે કબૂલી લીધું છે એટલે અમે ત્યાં ન લાવી શકીએ। તો એમાં આપણે ગોકુળભાઈ હાલ વિપુલભાઈ બલિયા 4-5 મહિનાથી મહેનત કરતા હતા। અમે વારા ઘડીએ પૂછતા હતા કે તમે કાંઈ ધ્યાન આપો છો કે નહીં, કે પૂરેપૂરું ધ્યાન આપી છીએ। તો તે લોકોએ કીધું સાહેબને કે સાહેબ, અમારો મંડળનો સંકલ્પ છે, ચોરને તમારે મંદિર ઉપર લાવવા પડશે, કે અમારી જવાબદારી છે, અમે ન લાવી શકીએ। પૈસા આપી દેશે, કબૂલી લેશે એટલે અમે ત્યાં ન લાવી, પણ તો મેં કીધું તમે જાણો અને રામાભાઈ જાણે, અમારે પૈસા નથી જોતા અને ચોરને નથી જોવા। એટલે ગોકુળભાઈ એને કીધું, વિપુલે એને કે સાહેબ 10 મિનિટ લાવો, ત્યાં સુધી અમારી માનતા પૂરી ન થાય। કે કાલે બપોરે 2 વાગે લાવ્યા હતા, અહીંયા હતા 6 જણા, પણ મેં કીધું કોઈને ઉકારો પણ કરવાનો નથી, આપણે ખાલી ઓટલા ઉપર રામાપીરની હામર લાવવાના હતા। એને આવ્યા ને 10 મિનિટમાં એને લઈ ગયા। પછી કે પૈસા તમને એમના બાપા આપવા તૈયાર છે, તો તમે 2 જણા આવો। તો હું ને પરવીન ભગત ગયા, એટલે એમણે આપણા 19,000 રૂપિયા અને ખોડિયાર મંદિરના 3,000 રૂપિયા 22,000 રૂપિયા આપને આપ્યા પંચનામું કરીને। અત્યારે આપને નથી આપ્યા, પણ એના બાપાએ પોલીસ ખાતામાં જમા કરાવી દીધા, આપને મળી જશે। તો એ ચોરે એમ કીધું કે મેં તો 5,000 રૂપિયા લીધા, પેટીમાં તમારી નાની પેટીમાં 5,000 જ હતા। અમે કીધું અમે 20,000 લગાવ્યા, અમે જ્યારે ખોલવી તો 20,000 નીકળે। આ આખ્યાન રમવાનું એ કોણ તારો બાપ ખરચ આપશે? તારે જ દેવાનો, માનતા છે તો તારે જ પૂરી કરવાની ને, ખરચ તારે જ દેવાનો થશે। એટલે આપણે 22,000 રૂપિયા જમા કરાવી દીધા। હવે આપણે પોલીસ ખાતાવાળા જ્યારે બોલાવે તો એ આપણે પૈસા આપશે, પણ એક શ્રદ્ધા રાખજો કે આ મંદિર આ જે બેઠા છે એ કોઈ જેવા તેવા નથી। મને તો અનુભવ જ છે બધો, કે જ્યાં 20 લાખ ખર્ચવાના હોય ને મફતમાં કામ કરી દે, એનું નામ આ સણોસરાનો રામો પીર કહેવાય। પણ પૂરી શ્રદ્ધા રાખજો, ગમે તે શ્રદ્ધા ન તોડતા કોઈ દી। આ હોય જીવનની મજા લેવી હોય કોઈ ફળને, હું એક નહીં, સણોસરા ગામમાંથી દેવાય તો દેવું, ન દેવાય તો ન દેવું, અવાય તો આવવું, ન અવાય તો ન આવવું, પણ આ મંદિરના વિશ્વાસમાં પડ્યા એટલે પડી ગયેલા માનજો। કોઈ દિનો વિશ્વાસ કરજો, આ આવું મંડળ સરસ મજાનું તનતોડ મહેનત કરે
દિવાળી ઉપર કેટલા પૈસા ભેગા કરે. આપણે જે મકાન રાખેલું હતું એમનો અમને દસ્તાવેજ કરાવી નાખ્યો, કોઈથી થાય એમ નહોતું, પણ ગોકુળભાઈએ ખૂબ મહેનત કરી અને આપણે જે ગોડાઉનનું મકાન છે એનો દસ્તાવેજ પણ 4-5 ભાઈઓના નામે કરાવી નાખ્યો. બધા ઘણો બધો સાથ આપે. સોરને અમે નથી ગોત્યા, સોરને ગોત્યા હોય ને તો અમારા પત્રકાર, કારણ કે તંતોડ મહેનત કરતો તો 4 મહિને. મેં કીધું ગમે ત્યાંથી પકડી લાગ્યો, એક વખત પકડી લાગ. મને કે કાકા ગમે ત્યાંથી, હું ઈ પત્રકાર છે એટલે એને તો ફરવાનું જ હોય બધે, પણ જે આપને રામતીર બાપા ઉપર જે ભાવ છે, પ્રેમ છે, એવો જ ગામ બધા રાખજો. ફાવે તો દેવું દાન, ન ફાવે તો કાંઈ નહીં, પણ અહીંયા આવું ફરજિયાત દાન દેવાવાળા ગણાય છે. પણ ફરી વખત કહું છું કે આ રણોરાના રાજાને કોઈથી દુભાવતા નહીં, ખોટી વાત કરતા નહીં ક્યાંય પણ. આ મંદિર વિશે જે કરે તે મંડળ રાજથી તંતોડ મહેનત કરે, ઉજાગરા કરે, રમે. બહુ નાના માણસો છે પણ રાજથી મહેનત કરી અને પૈસા ભેગા કરે, તમામ હિસાબ અમને આપે. ગમે તે ગમે એટલા આખ્યાન રમે. બધા બીજા વાતો કરતા છે કે એમાં આમ બગાડે ને તેમ બગાડે. ભાઈ ખર્ચો તો થાય, આમાં બધું લાવવું પડે, બધું લાવવું જ પડે, પણ તમામ હિસાબ અમારી કમિટીને આપે કે ભાઈ આટલા આખ્યાન રમ્યા, આટલા પૈસા વધ્યા છે, એનું જે કરવું હોય એ બધા ભેગા મળે. વિપુલ બલિયા, દિવ્યાંગ ન્યૂઝ, સિંહોર, ભાવનગર.